ગાંધીનગરના સેક્ટર 4 ઓમકારેશ્વર મહાદેવનું જે મંદિર છે એના રસ્તા ઉપર ઊભો છું ચોકડીએ। આખા ગુજરાતમાં રસ્તાની અત્યારે હાલત ખૂબ દયનીય છે। રસ્તામાં ખાડા છે એવું નથી કહેવાતું, પણ ઊંધું કહેવાય છે કે ખાડામાં ક્યાંક રસ્તો છે। આ પરિસ્થિતિમાં માની લો કે જ્યારે નરેન્દ્ર મોદી છે કે અમિત શાહ જેવા વ્યક્તિ ગુજરાતમાં આવે તો તાત્કાલિક ઓન ધ સ્પોટ રાતોરાત રસ્તા બની જાય છે। અહીંયા અમિત શાહ એક કાર્યક્રમમાં આવેલા તો આ રસ્તો એક જ રાતમાં સરસ બનાવી દીધો। અહીંયા તમને કોઈ ખાડો કે ટેકરો નહીં દેખાય। નવરાત્રીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા, પણ એ જ રસ્તા ઉપર જો અમિત શાહ ખાલી આમ નજર ફેરવે ઓકે તો એમને શું દેખાય એ તમને દેખાડીએ છીએ। આ રસ્તા તમે જુઓ, આ સેક્ટર 4 રસ્તા છે અને આવા જ રસ્તા આખા ગાંધીનગરના છે। હવે ગાંધીનગરની જે પ્રજા છે એના દ્વારા જે સરકારને ટેક્સ ભરવામાં આવે છે એ ટેક્સની કિંમત લગભગ વર્ષે સરકારનું બજેટ છે એ પ્રમાણે 1750 કરોડ છે। આ 1750 કરોડને દરેક સેક્ટરમાં વેચીએ તો દરેક સેક્ટરમાં 50 કરોડથી વધારે આવે છે। હવે 5 વર્ષ એટલે 250 કરોડ થયા। 250 કરોડ એક સેક્ટરમાં તમે જો વાપરો અને એના પછી આવી પરિસ્થિતિ હોય તો ખરેખર આ વિકાસ ન કહેવાય। તો કે આ ભૂંડ ભક્તો જેને વિકાસ કહે છે એને બતાવવું